હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભોજાણી તમારું ફરી હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આ વિડિયોની અંદર હવે હું તમારા માટે 3 માર્કના ક્વેશ્ચન મોસ્ટ એમપી ચેપ્ટર નંબર 5 ના જેવી ક્રિયાનો લાવ્યો છું કે જે તમને આવડી જાય એવા છે અને જે વારંવાર પૂછાય એવા છે, જે તમારી નિશાળે જે એક્ઝામ પ્રેક્ટિસ ટેસ્ટ રાઉન્ડ જે છે એ હવે હમણાં થોડાક દિવસમાં ચાલુ થવાના છે અને અડધાને ચાલુ પણ થઈ ગયા છે, બરાબર। તો ઈ ટેસ્ટ ની અંદર આવા પ્રશ્ન પૂછી શકે એમ છે અને એને કઈ રીતના લખવા, કઈ રીતના પૂછે અને કઈ રીતે એને સમજવા। તો આ બધી વસ્તુ જો તમને સરખી રીતના સમજાતું હોય તો આપણી ચેનલને લાઈક કરવી પડશે અને સબસ્ક્રાઇબ પણ કરવી પડશે અને તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો। જાજામાં જાજા તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે જેથી આપણા આ પ્રશ્નનો પણ અને વિજ્ઞાનનો પણ ઈ સારા માર્કે પાસ થઈ શકે, બરાબર। તો ચાલો આપણે વધુ સમય ન લેતા વિડિયો આપણે ચાલુ કરશું। લસિકા એટલે શું, તે કેવી રીતે નિર્માણ પામે છે અને વહન પામે છે તેના કાર્યો જણાવો। ઉદાહરણ તરીકે અથવા તો એનો બીજો પ્રશ્ન પણ બને છે, લસિકા એટલે શું તેનું બંધારણ અને મહત્વ સમજાવો। જાજા ભાગે તમારા નિશાળની અંદર આવો પ્રશ્ન બહુ પૂછે છે, બરાબર। તો આ પ્રશ્નનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે। તો મેં પહેલા શું કર્યું છે, તો આ પ્રશ્નને મેં સાદી અને સરળ ભાષામાં મેં તમને લખી દીધો છે। તમે લખવા દીશો તો એક પેજનો થશે તમારા ચોપડાની અંદર, બરાબર। તો લસિકા શું કહે છે કે લસિકાની આપેલા તો વ્યાખ્યા છે કે કેશિકાઓમાં રુધિર દબાણપૂર્વક વહે છે ત્યારે કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રોમાં રંગીન પ્રવાહી બહાર પ્રસરે છે, તો આવા પ્રવાહીને આપણે લસિકા કહીએ છીએ, બરોબર। અને બંધારણ શું કહે છે, પણ બંધારણ જોતા પહેલા આપણે આને વિગતપૂર્વક સમજશું। પહેલા દબાણપૂર્વક આપણું રુધિર વહે છે, તો તમે જો અહીંયા તમે નવ્સ તમે માપી શકો છો, ધબકાર આવતા એટલે મતલબ ઈ કે આ શું થાય, દબાણપૂર્વક આમાં રુધિર વહે છે, કાયદેસર રીતે। તમને કેમ તમે પૈડા હોય ત્યારે તમને થોડું જરીક લાગ્યું હોય પણ લોહીની ધાર આવે તો એક જાતની લસિકા જ હોય, એક જાતની તમે તમારી ભાષામાં કયો તો આવે નસ કેમ આટલી બધી દેખાય, તો ઈ નસ હોય એક જાતનું લસિકાનું એક ગુચ્છ જ હોય, બરોબર। તો ઈ લસિકાનું ગુચ્છ ઉપર જો તમને લાગી જાય તો જરીક આમ થોડું કટઅપ થાય ને તો તમને લોહીની આમ ધારા વહેવો બને, બરોબર। અહીંયા ઈ જ કે રુધિર દબાણપૂર્વક વહે ને કેશિકાની દિવાલમાંથી, જે કેશિકા હોય એની દિવાલમાં આવેલા છિદ્રોમાં રંગીન પ્રવાહી બહાર પ્રસરે છે, એટલે એમાંથી રંગીન પ્રવાહી બહાર, એટલે કે જે આપણું લાલ રંગનું જે લોહી છે જે એની વાત કરે છે, આવા પ્રવાહીને લસિકા કહેવાય। હવે બંધારણની વાત કરીએ, એનું બંધારણ શું છે? બંધારણ એ કે તેના બંધારણમાં રુધિર રસ હોય છે। તમે રુધિર રસને થોડુંક કોઈ પણ કોષ હોય એની આજુબાજુ, કોષ કેન્દ્રની આજુબાજુ જે આખો પ્રદેશ હોય એને આપણે રુધિર રસ કહીએ છીએ, એવું આપણે ધોરણ 9 ની અંદર ભણી ચૂક્યા છીએ, બરોબર। પછી તેમાં પ્રોટીન ઓછી માત્રામાં, પ્રોટીન હાવ ઓછું હોય અને બાહ્યકોષીય અવકાશમાં આંતરકોષીય વાહિકામાંથી અને લસિકાઓ દ્વારા લસિકાનું વહન લસિકા વાહિનીઓમાં થાય। લસિકા બાહ્યકોષીય અવકાશ એટલે કે બહારનો જે અવકાશ હોય, બરોબર, એ વાહિકામાંથી લસિકા કેશિકાઓ હોય એના મારફતે લસિકાનું વહન લસિકા વાહિનીઓમાં થાય છે, બરોબર। અને અંતે મોટી શિરાના રુધિરમાં લસિકા મિશ્ર થઈ જાય છે, એટલે કે મોટી શિરાઓ જેમ કે કેમ કે અહીંયા હાથમાં તમારી મેન નસ, જ્યારે નસ ડોક્ટર સાહેબ કે કોઈ પણ અલગ અલગ નસો મળતી હોય અથવા તો એક સાઈડ એને પંચર કર્યું હોય તો ન ખબર પડતી, મેળે ન આવતું હોય સરખી રીતના, તો એ બીજી નસમાં પંચર કરે, એટલે એ આખી છે ને મોટી એને શિરા હોય, સમજી ગયા? એ શિરામાં એમાં મિશ્ર થઈ જાય એવું કહેવા માંગે છે। હવે રહી વાત એની કાર્ય, તો કાર્ય તમને શું કહે છે કે નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ અને વહન પણ કરે છે, પાચિત ચરબીનું શોષણ અને વહન કરે છે, એટલે કે પાચિત ચરબી એટલે કે જે ચરબી પાચન થઈ જાય એમ કહી શકો તમે, બરોબર। અને જો પાચિત ન થાય તો તમને ખબર જ છે એસિડિટી થાય, મંદ HCl સક્રિય થઈ જાય, જઠરનું પાચન આમાં લાગુ પડી જાય પછી તરત જ, એ તમને ખબર આપણે એ તમે આપણી ચેનલ ઉપર જો તમે પાચન તંત્રનો પ્રશ્ન જોયો હોય તો મેં એ પણ સમજાવી દીધો છે। અને બાહ્યકોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી લઈ રુધિરના પ્રવાહમાં પાછું મોકલી છે। બાહ્યકોષીય અવકાશ એટલે કે વધારાનું જે પ્રવાહી એને ખેંચી લે પાછું, એટલે કે રુધિરના પ્રવાહમાં એ પાછું મોકલી દે, જેમ કે કેમ અચાનક આપણે લાઈટ હોય લોહી બંધ થઈ જતું હોય ને એટલે કે પાછું ખેંચી લે, અમુક વાર પછી આપણે કોપટા વળી ગઈ, તમને આપણે પ્રશ્ન આ કેમ કોપટું હોતું હોય છે, કાંઈક ને કાંઈક આપણે મગજની અંદર થતું હોય, ત્યારે આપણે શું ફૂંક મારતા હશું તો કોપટું હોતું હોય છે, એવું તો ન થાય, એ તો તમને ખબર છે।
બરોબર. તો એ ફેરને બાહ્ય કોષીય અવકાશમાંથી પાછું ખેંચી લે, એટલે લોહી નીકળતું બંધ થઈ જાય. સમજી ગયા? લોહી નીકળતું બંધ થઈ જાય એટલે એને રુધિરના પ્રવાહમાં એ વળી પાછું એને મોકલી દીધું, વળી પાછું એ કન્ટિન્યુ ચાલ્યા રાખે. તો આ પ્રશ્ન મોસ્ટ આઈવી પ્રશ્ન છે, તમારા પેપરની અંદર 100% પૂછાશે. બરોબર. જો તમને સરખી રીતના સમજાણું હોય તો આપણા વિડીયોને શું કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે જેથી એને પણ સરખી રીતના શીખવા મળે. બરોબર. અને જો આ તમને સરખી રીતના શીખવા મળ્યું હોય, બરોબર, તો આવનારા વિડીયોમાં હજી આપણે બીજા 3 માર્કના જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જે પૂછાઈ શકે એવા છે એવા પણ આપણે નાખશું, જેથી ઈ વિડીયો પણ જોવા માટે તમારે આપણી ચેનલને સબસ્ક્રાઇબ તો પહેલા જ કરવું પડશે. બરોબર. અને જેમ બને તેમ આ વિડીયોને વધુમાં વધુ લોકોને શેર કરો કે જેથી એને પણ તમને સરખી રીતના શીખવાની તમને મજા આવે અને એને પણ મજા આવે. ચાલો, જય હિન્દ, જય ભારત.